નોટિફાઈડ તળાવનું થઈ રહ્યું છે પુરાણ। 100 વર્ષ જૂના તળાવનું 70% પુરાણ થઈ ગયું છે। સેવાસી પ્રિન્સ વિલા નજીકના તળાવમાં બિલ્ડરો કાટમાળ માટી નાખતા હોવાની ફરિયાદ ઉઠી છે। તળાવની બાજુમાં એમએલએનું ઘર હોવા છતાં પણ તેવું મૌન છે। 100 ફૂટ ઊંડા તળાવનું પુરાણ કરી 30 ફૂટનું કરી દેવાયું છે। કોર્પોરેશન જળ સંચય અભિયાનના નામે 20 કરોડનો ખર્ચ કરે છે, પણ હયાત તળાવની જાળવણી નથી કરી શકતું। તળાવનું પુરાણ ન થાય તે તંત્ર જોવે તેવી સ્થાનિકોએ અપીલ કરી છે। તળાવની જગ્યા બિલ્ડરને વેચી દેશે તેવી લોકોને આશંકા છે। વિપક્ષે તંત્રની બિલ્ડર સાથેની સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે। જાળવણી કોર્પોરેશને ફેન્સિંગ પહેલાં બી કરી હતી, તોડી નાખી, તૂટી ગઈ। નવી ફેન્સિંગ બી અડધી કરી છે। કોર્પોરેશન આવે છે, જોવે છે, મટીરિયલ ડમ્પ થાય છે, બુરાય છે, તો પગલાં એમને લેવા જોઈએ ને। કોર્પોરેશને પાણી સોસાયટીમાં ઘૂસશે, બીજે ક્યાં જવાનું? લોકો હેરાન થશે। લોકો હેરાન થશે। કોર્પોરેશનમાં એવું તો ચાલે જ છે ને, લોકો હેરાન થાય। એવું શું કરવું જોઈએ તમારા માટે? તમે નાગરિકો ટેક્સ ભરો છો, કોર્પોરેશને આની સામે પગલાં લેવા જોઈએ, જે તે ઓથોરિટી સામે જે પુરાણ કરતું હોય। અચ્છા, અમારે અહીં બાજુ પાછળ એક તળાવ નાનું આવેલું હતું અને અમે જોઈ રહ્યા છીએ કે તળાવનું ધીરે ધીરે પુરાણ થઈ રહ્યું છે, જે યોગ્ય નથી। જ્યારે સરકારની યોજના છે કે જળ સંચય કરીએ અને એના પાછળ લાખો રૂપિયાનો, કરોડો રૂપિયાનો એ ખર્ચો કરી રહ્યા છે, તો મારું માનવું એવું છે કે જો એ ખર્ચો કરી રહ્યા છે તો પછી અહીં આગળ આ પુરાણ શા માટે કરી રહ્યા છે? જો અહીં પાણીનો સંચય થાય તો એ આજુબાજુ રહેતા નાના મોટા પ્રાણી પક્ષીઓ બધાને કામ આવી શકે છે, અને વરસાદ વધારે પડે તો પાણી અહીં ભરાઈ રહે તો એટલું સિટી પર જળ જે જોખમ ઊભું થાય છે એ પણ ઊભું ના થાય। એમ તમારે જો તળાવમાં પાણી ખાલી કરવું જ હોય તો ગરમી આવે ત્યારે ખાલી કરાય, અત્યારે નહીં। અત્યારે તો ઠંડી છે, એના પછી ગરમી આવશે। તળાવના લીધે જ આ શહેરની અંદર ઠંડક હતી, એ બધું મટાડી દીધું। હવે ખાલી કરવાના રૂપિયામાં પૈસો ખર્ચો પાડશે, પછી ભરવામાં ખર્ચો પાડશે। यानी आरी दोनों तरफ से चल रही है, आम कापो એટલે લૂંટ મચેલી છે। આ લૂંટના સત્તા પર બેઠેલા અને અધિકારીઓ મને લાગે છે કે ભાગીદાર છે, એ પ્રશ્નાર્થચિહ્ન ઉદ્ભવ થાય છે। એટલે શહેરના હિતમાં કામ કરો, ભ્રષ્ટાચાર ના કરો અને શહેરના તળાવો ના ખાલી કરો। વડોદરા શહેરમાં આવેલા 150 તળાવોમાંથી મોટાભાગના તળાવો પૂરી દેવાના કારણે શહેરમાં ગત ચોમાસામાં ભયંકર પૂર આવ્યું હતું અને લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। તેમ છતાં પણ કોર્પોરેશનના સત્તાધીશોની હજુ સુધી ઊંઘ નથી ઉડી અને હજુ પણ તળાવ પૂરવાનું કામગીરી ચાલુ છે। આપ જોઈ શકો છો, અત્યારે સેવાસીની સીમમાં આવેલું જે 100 વર્ષ જૂનું તળાવ છે તેને પૂરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। 70% જેટલું તળાવ પૂરી દેવામાં આવ્યું છે અને હજુ પણ તળાવ પુરાણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। આ તમે જે જોઈ શકો છો કે જે બિલ્ડિંગ મટીરિયલ વેસ્ટ છે, ડેબ્રિજ છે, તેને અહીંયા તળાવના કિનારે ઠાલવવામાં આવી રહ્યું છે, તળાવની અંદર ઠાલવવામાં આવી રહ્યું છે અને જે 100 ફૂટ ઊંડું તળાવ હતું તે હવે માત્ર 30 ફૂટ જેટલું તળાવ રહ્યું છે અને તમામ તળાવ જે છે તે ડેબ્રિજ નાખીને ભરી દેવામાં આવ્યું છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તંત્ર જાણી જોઈને નજરઅંદાજ કરી રહ્યા હોય આ ઘટનાને તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે ઝી 24 કલાકની ટીમને આ બાબતની ખબર પડતી હોય તો કેમ તંત્ર અજાણ રહે, તે અહીંયા સવાલ ઉઠવા પામી રહ્યો છે। સામે તમે જે ડુપ્લેક્સ જોઈ રહ્યા છો, સોમનાથ ડુપ્લેક્સ, તેની અંદર શહેરના એક ધારાસભ્ય રહે છે અને ધારાસભ્યનો રોજનો અવર જવરનો આ રસ્તો છે, તો શું તે ધારાસભ્યને પણ આ બાબત નહીં દેખાતી હોય? શું તેઓ પણ આ ઘટનાથી અજાણ છે? તે અહીંયા સવાલ ઉઠવા પામી રહ્યો છે, કારણ કે જે રીતના વોટર બોડીઝને પૂરવામાં આવી રહી છે તે ખરેખર એક ગંભીર વિષય છે અને તેના કારણે જ શહેરના રોડ રસ્તા પર પાણી ભરાય છે। આજે બાજુમાં ડુપ્લેક્સ આવેલા છે તેમના દ્વારા તળાવના માર્જિનમાં પણ બાંધકામ કરી દેવામાં આવ્યું છે, મોટાભાગનું તળાવને દબાણ કરી દેવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આમાં મોટા બિલ્ડરો, મોટા ભાજપના નેતાઓ પણ સંડોવણી હોવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ખુદ કોર્પોરેશનના ટ્રેક્ટરમાં અહીંયા ડેબ્રિજ ઠાલવવામાં આવે છે, કોર્પોરેશનના ડમ્પરમાં અહીંયા ડેબ્રિજ ઠાલવવામાં આવે છે અને તળાવનું પુરાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે એક તરફ જળ સંચયની વાતો કરીને 20 કરોડનો ખર્ચ કોર્પોરેશનનું તંત્ર કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ શહેરના આવેલા જે 100 વર્ષ જૂનું તળાવ છે તેને પુરાણ કરીને તે તળાવનું અસ્તિત્વ ખતમ કરવાની અહીંયા જે ષડયંત્ર છે તે રચવામાં આવી રહ્યું છે। ચોક્કસથી કહી શકાય કે આ તળાવનું પુરાણ કરીને કોઈ બિલ્ડરને તેને વેચી દેવામાં આવશે અને ત્યાર પછી અહીંયા કોઈ સાઇટનું નિર્માણ થઈ જશે, તે પ્રકારનું ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે તાત્કાલિક કોર્પોરેશનની ટીમે જાગવું જોઈએ, કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરે જાગવું જોઈએ અને તળાવમાં જે પણ ડેબ્રિજ ઠાલવવામાં આવ્યું હોય તેને દૂર કરીને
તળાવનું જે પુરાણ થયું છે તે ફરીથી તળાવ ખોદવું જોઈએ અને ફરીથી જે તેનો નેચરલ તળાવનો લુક હતો તે તેઓ તૈયાર કરવો જોઈએ. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. ફેન્સિંગ તોડી અને અમુક કિસ્સાઓ દ્વારા ગેરકાયદેસર રીતે તળાવમાં કન્સ્ટ્રક્શન ડિમોલિશન વેસ્ટ નાખી અને તળાવ પૂરવાની કામગીરી ચાલી રહી છે. જેની માહિતી મળતા તાત્કાલિક એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કડક શબ્દોમાં સૂચના આપી છે કે ઇમિડિયેટલી ત્યાં આગળ સીસીટીવી કેમેરા લગાડી અને એરિયાનું મોનિટરિંગ કરવામાં આવે અને કોઈ ગેરકાયદેસર રીતે કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ નાખતું હોય તો એને દંડનીય કાર્યવાહી કરવામાં આવે. વહેલામાં વહેલી તકે આ કન્સ્ટ્રક્શન ડેબ્રીઝનું ડ્રેજિંગ કરી અને તળાવને પૂર્વવત સ્થિતિમાં લાવી દેવામાં આવે.